તો એ કે હું સાહેબ સાથે હતો અને સાહેબે એવું કીધું કે સુંદરલાલ સાથે જરા વાત તો કરાવો કે. અને મેં કીધું છે સાહેબ, મને કે હું નીકળી ગયો છું, પણ સાહેબ લંડન જઈને આવે પછી આપણે એક વખત મળતા આવીએ. તો મેં કીધું ના 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 ચોક્કસ, તો પછી એવું ગોઠવીએ. સાહેબ આ એક છેલ્લી વાત નહીં કરે હરોજ જાગી જિંદગી રહે છે. તો દર્શક મિત્રો, અત્યારે હાલ વિજયભાઈ રૂપાણીને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તમને ખબર હશે કે જ્યારે વિજયભાઈ રૂપાણી પ્લેનમાં બેઠા, મિત્રો જ્યારે વિજયભાઈ રૂપાણી પ્લેનમાં હતા ત્યારે મિત્રો વિજયભાઈ રૂપાણીએ સુંદરલાલ સાથે વાત કરી હતી અને એ તેમનો છેલ્લો કોલ હતો. તો મિત્રો અત્યારે હાલ સુંદરલાલે ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે વિજયભાઈ રૂપાણીએ મારી સાથે આવી વાતો કરી હતી. અને અત્યારે મિત્રો આ સુંદરલાલ છે તે તેમની યાદમાં રડી પણ રહ્યા છે, કારણ કે મિત્રો વિજયભાઈ રૂપાણીએ છેલ્લી જે મુલાકાત છે, જે કોલ છે એ સુંદરલાલ સાથે થયો. અને દર્શક મિત્રો, તમે આ સુંદરલાલને તો જાણતા જ હશો, કારણ કે મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એની સિરિયલમાં મિત્રો આ કામ કરી ચૂક્યા છે અને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં તેમનું ખૂબ જ મોટું નામ છે. અને મિત્રો વિજય રૂપાણી અને સુંદરલાલ સાથે જે વાતો થાય છે એ વાતો મિત્રો આપણા સુંદરલાલે ઇન્ટરવ્યુમાં જણાવી છે. વિજયભાઈ રૂપાણી અને સુંદરલાલની જે આ છેલ્લી કોલમાં વાતો થઈ એ આપણે સુંદરલાલના મોઢેથી જ સાંભળશું. એ પહેલા કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો, એટલે આપણા વિજયભાઈ રૂપાણીના આત્માને શાંતિ મળે. અને મિત્રો એ પ્લેન ક્રેશની અંદર બીજા પણ લોકો અવસાન પામ્યા હતા, તો એમના આત્માને પણ શાંતિ મળે. એ પહેલાં તો તમે આ સુંદરલાલે જે વિજયભાઈ રૂપાણી સાથે વાતો કરી છે તે વિડીયો જુઓ, પછી આપણે આગળ બીજી વાત કરીએ. તો જુઓ આ વિડીયો. ઘટના બની એના એક દિવસ પહેલા જ એક મિત્ર હતા અમારા, એ સાહેબને મળ્યા હતા નિવાસસ્થાને, અને એક બે દિવસ પહેલા જ. અને વાતમાંથી વાત નીકળી એટલે એમણે કીધું એમને કે મયુરભીના મિત્ર છે. તો સાહેબે તરત કીધું કે સુંદરલાલ જોડે જરા વાત કરાવો ને. એમણે ફોન લગાડ્યો અને સાયમલ્ટેનિયસલી હું એક એવી જગ્યાએ હતો તો ફોન સાયલેન્ટ ઉપર હતો અને 4 કોલ કર્યા. અને પછી હું વાત નહીં, અને જ્યારે હું બહાર નીકળ્યો મેં ફોન કરીને આમ જોયો તો તરત જ મેં પાછો ફોન કર્યો. તો એ કે હું સાહેબ સાથે હતો અને સાહેબે એવું કીધું કે સુંદરલાલ સાથે જરા વાત તો કરાવો કે. અને મેં કીધું